हेलो स्टूडेंट, गुड मॉर्निंग, जय स्वामीनारायण। सो प्रीवियस लेक्चर में આપણે ઓપરેટર વિશે સ્ટડી કર્યું હતું, લાઇક ઓપરેટર, એન્ડ એની અંદર આપણે વાઇલ્ડ કાર્ડ જે ઓપરેટરનો યુઝ કરીએ છીએ એના વિશે જોયું હતું. તો નેક્સ્ટ આજે આપણે જોઈશું કે ओके. तो सो स्टूडेंट आजना ऑपरेटर में आपने જોઈશું કે ઇન ઓપરેટર. તો ઇન ઓપરેટર. ઓકે, આજની સેશનને અંદર આપણે ઇન ઓપરેટર એન્ડ બિટવીન ઓપરેટર વિશે સ્ટડી કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ઇન ઓપરેટર. ઓકે, તો સિમ્પલી મેં અહીંયા ટેબલ ડ્રો કરીને રાખ્યું છે. ઓકે, તો ઇન ઓપરેટરનો મિનિંગ શું થશે કે ઇન ઓપરેટર અલાઉ યુઝ ધ મલ્ટિપલ વેલ્યુ. ઓકે, યાની કે ટેબલની અંદર આપણે ગ્રામેટિકલ ભાષાની અંદર જોવા જઈએ તો ઇનનો મતલબની અંદર થાય. ઓકે, તો એ જ રીતે આપણે અહીંયા યુઝ કરવાનો છે. તો સિમ્પલી અહીંયા જે ટેબલ મેં આપેલું છે એની અંદરથી મારે સેક્શન એ એન્ડ બીમાં એ એન્ડ બી ક્લાસની જો સેક્શન છે ની અંદર સ્ટડી કરતા હોય એવા સ્ટુડન્ટની મારે ફૂલ ડિટેલ જોઈએ છે. તો હું તમને પૂછવામાં આવે સિમ્પલી કે કોઈ ટેબલ ડ્રો કરીને આપેલું છે એન્ડ એની અંદર તમને પૂછવામાં આવે કે ટેબલની અંદરથી તમારે એ એન્ડ સી ક્લાસની અંદર સ્ટડી કરતા હોય એવા સેક્શનની અંદર અથવા ક્લાસ, ઓકે, બે કોલમ આપેલી છે. તો એવા સ્ટુડન્ટની મારે ડિટેલ જોઈએ છે તો કયા ઓપરેટરનો યુઝ થઈ શકે. તો તમને આઈડિયા આવી જવો જોઈએ કે આની અંદર મારે ઇન ઓપરેટરનો યુઝ કરવાનો છે. ઓકે, તો સૌથી પહેલાં જોઈ લઈએ કે ઇન ઓપરેટર અલાઉ શું કરે છે તો સ્પેસિફાઈ મલ્ટિપલ વેલ્યુઝ ઇન કોલમ. ઓકે, એટલે કે જે કોલમ આપેલી છે એની અંદરથી તમે સ્પેસિફાઈ એટલે કે એક કરતાં વધારે વેલ્યુનું તમે એ મીન્સ કે જે વેલ્યુ છે એ સિલેક્શન કરી શકો છો. ફિર સેના મીન્સ કે આપણે જ્યારે સિન્ટેક્સ લખીએ છીએ ત્યારે આગળના ઓપરેટરમાં આપણે જોયું હતું કે ઘણા બધા ઓપરેટરમાં વેર, સિલેક્ટ, વેર ક્લુઝ એવા કમાન્ડ એટલે કે એવા સ્ટેટમેન્ટ જ્યારે બી આપણે સિન્ટેક્સ લખીએ છીએ ત્યારે સિન્ટેક્સને જે ટેબલ નામ આપેલું છે એ ટેબલ નેમ પછી સિન્ટેક્સને જોઈન્ટ કરવા માટે આપણે જે કમાન્ડનો યુઝ કરીએ છીએ એ કમાન્ડ તો કયું છે કે ઇન ઓપરેટરની અંદર આપણે કયા કમાન્ડનો યુઝ કરી શકીએ છીએ તો વેર ક્લુઝ કમાન્ડ યાની કે સ્ટેટમેન્ટ બી તમે કહી શકો છો. ઓકે, ઓકે, તો ઇન ઓપરેટર શું કરે છે તો મલ્ટિપલ વેલ્યુ છે એને અસાઇન કરે છે કોલમની અંદરથી એન્ડ એની અંદર તમે વેરક્લુઝ કમાન્ડનો મીન્સ કે જે વેરક્લુઝ સ્ટેટમેન્ટ છે એનાથી તમે સિન્ટેક્સ જોઈન્ટ કરી શકો છો. ઓકે, તમને અહીંયા સિમ્પલી એવું પૂછવામાં આવે કે ડિસ્પ્લે ધ information student who are in section A
એન્ડ સી. ઓકે, તમને આ રીતની મીન્સ કે તમને સેન્ટેન્સ આપવામાં આવેલું છે કોઈ બી એક ટેબલ ડ્રો કરીને, અને તેમને પૂછવામાં આવે છે કે ડિસ્પ્લે ધ ઇન્ફોર્મેશન સ્ટુડન્ટ હુ આર ઇન સેક્શન એ એન્ડ સી. ઓકે, એટલે કે નીચે તમને ઓપ્શનમાં આપેલું હોય કે ઇન ઓપરેટર આવે, બિટવીન ઓપરેટર આવે, લાઇક ઓપરેટર આવે કે લોજિકલ ઓપરેટર આવે. તો સિમ્પલી બેઝિકલી આ જે બધા જ ઓપરેટર છે એનો તમારે મિનિંગ એન્ડ એની અંદર તમે કયા સ્ટેટમેન્ટનો યુઝ કરી શકો છો એ જ તમારે સિમ્પલી યાદ રાખવાનું છે. તો તમને આઈડિયા આવી જવો જોઈએ કે આની અંદર મને ઇન ઓપરેટરનો યુઝ કરવામાં કહેવામાં આવેલું છે, કારણ કે હુ એટલે કે કોણ, એ એન્ડ બી બે ઓપ્શન આપેલા છે કે એવા સ્ટુડન્ટની મારે ડિટેલ જોઈએ છે કે જે સ્ટુડન્ટ સેક્શન એ એન્ડ સીમાં સ્ટડી કરતો હોય એવા સ્ટુડન્ટની મારે ઇન્ફોર્મેશન જોઈએ છે. તો એની સિન્ટેક્સ શું આવે? સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ, સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ where class ઓકે, અહીંયા હવે તમે એમ કહેશો કે સેક્શન કીધેલું છે અને અહીંયા મેં ક્લાસ કેમ લીધું? કારણ કે ક્લાસ હશે તો જ એના સેક્શન મીન્સ કે ડિવાઈડ કરવામાં આવશે, અધરવાઇઝ નહીં આવે. એટલે કે તમારે જ્યારે બી સિન્ટેક્સ લખો ત્યારે જો તમે ક્લાસની જગ્યાએ સેક્શન લખશો તો હંમેશા એરર બતાવે છે. તો ભલે તમને અહીંયા સેક્શન પૂછવામાં આવી હોય પણ જ્યારે બી તમે સિન્ટેક્સ લખો એની, ઓકે, સિન્ટેક્સ થ્રુ તમે જ્યારે એને રન કરાવો છો તો હંમેશા ક્લાસ લખવાનું રહેશે. કેમ? કારણ કે સ્ટુડન્ટ વધારે હશે તો જ એ જે ક્લાસ છે એને સેક્શન વાઇઝ ડિવાઈડ કરવામાં આવે છે, અધરવાઇઝ નહીં. ઓકે, એટલા માટે અહીંયા મેં ક્લાસ લખ્યું છે. ક્લાસ ઇન એ એન્ડ સી. ઓકે, એ એન્ડ સી આ રીતની સિન્ટેક્સ લખવાની રહેશે. તો આઉટપુટમાં તમને શું બતાવે છે? તો એમાં કોણ છે? તો મોહિત, ક્લાસ 12, સેક્શન એ અને એની ફીસ બતાવે છે. ફિર અનુ, ક્લાસ સી, એની ફીસ. એ જ રીતે અહીંયા જે એ એન્ડ સીમાં જે સ્ટુડન્ટ છે એની તમને આઉટપુટ મીન્સ કે ડિસ્પ્લે થઈ શકે છે. ઓકે, આ રીતની આખી તો કોણ છે? તો ફર્સ્ટ મોહિત, એ ક્લાસ. ઓકે, 25. પછી અનુ 11. કયા સેક્શનમાં છે? સી. રાહુલ 10 એ. આ રીતે આઉટપુટ ડિસ્પ્લે થઈ શકે છે. ઓકે, તો ઇન ઓપરેટરનો યુઝ આ રીતે થાય છે. ઓકે, નેક્સ્ટ જોઈએ
સિમ્પલી તમને અહીંયા ખાલી એ છે એની જગ્યાએ બી પૂછ્યું હોય, અધરવાઇઝ ઓકે બી પૂછ્યું હોય તો તમારે અહીંયા ખાલી જે બી સ્ટુડન્ટ છે, બી ક્લાસ સેક્શનમાં જે સ્ટડી કરે છે એવા સ્ટુડન્ટને અહીંયા ડિસ્પ્લે થઈ શકે છે ઇન્ફોર્મેશન. ઓકે, તો આ વાત થઈ ઇન ઓપરેટર. ઓકે, નેક્સ્ટ જોઈએ બિટવીન ઓપરેટર. ઓકે, ઓકે, બિટવીન ઓપરેટરનો યુઝ, બિટવીન એટલે બિટવીન ઓપરેટરનો યુઝ વેધર ઓર નોટ અ વેલ્યુ, એટલે કે બે વેલ્યુ તમે આની અંદરથી કોની કહી શકો તો જે ફીની જે કોલમ આપેલી છે એને તમે વેલ્યુ તરીકે ડિસ્પ્લે કરી શકો છો, કારણ કે જે બિટવીન ઓપરેટર છે એ વેલ્યુને સ્પેસિફાય કરે છે એટલા માટે. ઓકે, તો વેધર ઓર નોટ, ઓકે, બંનેની વચ્ચે, બિટવીન એટલે કે ની વચ્ચે, એટલે કે તમને સિમ્પલી પૂછવામાં આવે કે જે ફી છે એને મારે ડેટા જોઈએ છે, એવા સ્ટુડન્ટનો ડેટા જોઈએ છે કે જેની ફી 1500 થી 2000ની વચ્ચે હોય, એવા સ્ટુડન્ટની મારે ડિટેલ જોઈએ છે. ઓકે, તો એના માટે તમને કયા ઓપરેટરનો યુઝ કરી શકો તો બિટવીન ઓપરેટર. ઓકે, એટલે બિટવીન ઓપરેટર છે એ હંમેશા વેધર ઓર નોટ સ્પેસિફાઈ વેલ્યુ ડિસ્પ્લે કરે છે, આ નહીં કે પેલું અથવા ની વચ્ચે. ઓકે, ત્યારે આપણે બિટવીન ઓપરેટરનો યુઝ કરીએ છીએ. ધ બિટવીન ઓપરેટર ઇઝ યુઝ ટુ આપણે આની આગળ જે બી મીન્સ કે ઓપરેટર વિશે સ્ટડી કર્યું એની અંદર મેં તમને પહેલાંથી તે લાસ્ટ ઓપરેટર સુધી એક જ ટેબલ ઉપર મેં તમને પરફોર્મ કરાવી છું કે એ છે સ્ટુડન્ટ ટેબલ. ઓકે, તો આપણે આગળના જે બી ટેબલ જોયા, ઓકે, તો આપણે કેવી કોલમ લેતા હતા કે નેમ હોય, ક્લાસ હોય, સેક્શન હોય, અથવા નેમની અંદર પાછળનો મીન્સ કે સેકન્ડ લેટર હોય એ હોય એવા સ્ટુડન્ટની ડિટેલ જોઈએ છે. એવા બધા આપણે મીન્સ કે એવી કોલમ થ્રુ આપણે આગળના ઓપરેટર જોયા. તો અલગ એક જ ટેબલમાંથી આપણે ઘણા બધા ઓપરેટર વિશે સ્ટડી કર્યું, પણ એની અંદર તમે ક્યાંય જોયું છે કે આપણે વેલ્યુ મીન્સ કે ડિફાઇન કર્યું હોય કોઈ કોલમની તો નહીં, કારણ કે એ બધા જે ટેબલ હતા એ ટેબલ મીન્સ કે એક કોલમ જે 4 કોલમ આપેલી છે એના થ્રુ આપણે રન કરી શકતા હતા. જ્યારે બિટવીન ઓપરેટર હંમેશા શું કરે છે તો વેલ્યુ ડિસ્પ્લે કરે છે, એટલે કે જે વેલ્યુ આપેલી છે એ ડિસ્પ્લે કરવા માટે આપણે કેવા બિટવીન ઓપરેટરનો યુઝ કરીએ છીએ, કારણ કે આ જે 4 કોલમ છે એની ઉપરથી આપણે જો બિટવીન ઓપરેટરનો યુઝ કરીશું તો આપણને જે જોઈએ છે એ આઉટપુટ મળતું નથી. એટલે બિટવીન ઓપરેટર હંમેશા શું કરે છે તો વેલ્યુ ડિફાઇન કરે છે. ઓકે, તો ટુ વેલ્યુ સ્ટેટેડ આફ્ટર, એટલે કે કેવી વેલ્યુ ડિફાઇન કરે છે તો ટુ વેલ્યુ, કેવી કે 2 વેલ્યુ. ઓકે, 2 વેલ્યુ કઈ રીતે તો આ જે કોલમ આપેલી છે એમાંથી મને કે 1500 થી 3500 સુધીનો
મારે રેકોર્ડ જોઈએ છે, ફીની ડિટેલ જોઈએ છે, એવા સ્ટુડન્ટનું મને ઇન્ફોર્મેશન દો આપો. તો શું થયું, 1500 એન્ડ 3500 બેની વચ્ચે જે સ્ટુડન્ટ આવતા હોય એની ઇન્ફોર્મેશન જોઈએ છે. તો એ બે વેલ્યુ થઈ. તો બિટવીન હંમેશા બે વેલ્યુ મીન્સ કે યુઝ કરે છે. ઓકે. નેક્સ્ટ સિન્ટેક્સમાં મને એ પૂછવામાં આવ્યું છે કે ડિસ્પ્લે student information who are paying between ફીસ બિટવીન. તો આ જે કોલમ આપેલી છે એમાંથી તમે કોઈ બી ટુ મીન્સ કે જે વેલ્યુ છે ડિફાઇન કરી શકો છો. તો અહીંયા હું શું લખીશ કે ઓકે. તો મારે એવા સ્ટુડન્ટની ડિટેલ જોઈએ છે કે જેની ફી 2500 થી 4500 વચ્ચે આવતા હોય એવા સ્ટુડન્ટની મારે ડિટેલ જોઈએ છે. તો એના માટે હું સિન્ટેક્સ શું લખીશ, તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ where fees between ઓકે. તો આઉટપુટની અંદર શું બતાવે, તો કે મારે એવા સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન જોઈએ છે ટેબલની અંદરથી કે જેની ફી 2500 થી 4500 વચ્ચે આવતી હોય એવા સ્ટુડન્ટની મારી ઇન્ફોર્મેશન જોઈએ છે. તો આપણે કેવા ઓપરેટરનો યુઝ કરી શકીએ, તો બિટવીન ઓપરેટર. તો 2500માં કોણ છે, તો મોહિત. એ બી આવી જાય કારણ કે સ્ટાર્ટ આપણે ક્યાંથી કર્યું છે 2500, જેની ફી 2500 છે એવા લોકો એટલે મોહિત બી આવે. પછી કોમલ. ઓકે. કોમલ કેમ, કારણ કે એની ફી 4000 છે. આપણે એન્ડ ક્યાં બતાવ્યું છે, તો 45. ઓકે. પછી અનુ તો આવે, રોહન તો નહીં, કારણ કે આપણે સ્ટાર્ટ ક્યાંથી લેવાની છે ફી, કે જે સ્ટુડન્ટની ફી 2500 થી સ્ટાર્ટ થતી હોય એવા સ્ટુડન્ટ. એટલે કે રોહનની કેટલી છે, તો 2000, તો નહીં આવે. રાહુલ તો નહીં આવે. જીનલ તો આવશે કારણ કે એની ફી કેટલી છે 2500. તો આઉટપુટમાં તમારે 1 2 3 એન્ડ 4 જે 4 સ્ટુડન્ટની જે ડિટેલ છે એ તમારે આની અંદર આઉટપુટની અંદર ડિસ્પ્લે થાય છે. ઓકે. તો અહીંયા આપણે જે છે ઓપરેટર્સ એ પૂરા થાય છે. એસક્યુએલ ઓપરેટર. તો આપણે એસક્યુએલ ઓપરેટરની અંદર કયા કયા ઓપરેટર વિશે સ્ટડી કર્યું હતું, તો એરિથમેટિક ઓપરેટર, રિલેશનલ ઓપરેટર, લોજિકલ ઓપરેટર, લાઇક ઓપરેટર, ઇન ઓપરેટર એન્ડ બિટવીન ઓપરેટર વિશે આપણે સ્ટડી કર્યું. તો આ જે 6 ઓપરેટર છે એની અંદરથી મોસ્ટ આઈએમપી જે છે એ એરિથમેટિક, રિલેશનલ એન્ડ લોજિકલ ઓપરેટર છે. એની અંદરથી તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો સ્ટુડન્ટ આજના એસાઇનમેન્ટ ક્વેશ્ચનમાં તમારે ઇન ઓપરેટર એન્ડ બિટવીન ઓપરેટર વિશે સમજાવવાનું રહેશે વિથ એમ્પ્લોય ટેબલ. ઓકે. એમ્પ્લોય ટેબલ થ્રુ તમારે આ બંને ઓપરેટર સમજાવવાના છે. ઓકે. તો એરિથમેટિક ઓપરેટરની અંદર આપણે માઇનસ, પ્લસ, ડિવિઝન, મલ્ટિપ્લિકેશનનો યુઝ કર્યો હતો. રિલેશનલ ઓપરેટરની અંદર આપણે ગ્રેટર દેન, લેસ દેન, ઇક્વલ ટુ, ઇઝ ઇક્વલ ટુનો ઓપરેટર કર્યો. લોજિકલ ઓપરેટરની અંદર આપણે એન્ડ, ઓર,
એન્ડ ઓર નોટ ઓપરેટર વિશે સ્ટડી કર્યું. લાઇક ઓપરેટરની અંદર આપણે વાઇલ ઓપરેટર તરીકે પર્સન્ટેજ એન્ડ અંડરસ્કોર વિશે સ્ટડી કર્યું. બિટવીન એન્ડ ઇન ઓપરેટર છે એ જે સિમ્પલ રીતે તમે યુઝ કરી શકો છો. બિટવીન એટલે કે ની, કે ટેબલની અંદરથી તમને કોઈ બી ડેટા લેવો હોય તો તમે ઇન ઓપરેટરનો યુઝ કરો છો. બિટવીન એટલે કે બે વેલ્યુ ડિફાઇન કરવી હોય, ટેબલની અંદરથી બે વેલ્યુ આપેલી છે એના વચ્ચેની જે વેલ્યુ છે આપણે ડિફાઇન કરવી છે, તો બિટવીન ઓપરેટરનો આપણે સ્ટડી કરી મીન્સ કે જે બિટવીન ઓપરેટર છે એનો યુઝ કરી શકીએ છીએ.